સીતારામ, હર હર મહાદેવ. તો જુઓ, સવાર સવારમાં અમારે કાળો ભાઈ વાટ જોઈને જ બેઠા હોય કે કોણ ઉઠે છે ને મને રોટલી દે. એટલે રોટલી દીધીને તરાઈ જાય, તેથી હું ના જાય. અને પછી રબારી આવે છે ગાય દવા, તો કીધું ભજીયા પડ્યા છે ને તો રબારીને દઈ દઉં. કીધું તો લઈ જાય બિચારા ગાય દવાવાળાને, કે સે નહીં કોઈ રાંધ્યાવાળી નહીં. તો રબારીને પાસે દઈ દીધા. અને આ જુઓ કેમ આમે હતાળીને રાખવો પડે છે. શિયાળો ને ટાઢ આવી છે તો વળી મારે એમાં ગુણમાં મારે હતાળીને રાખવો પડે છે, નકા તો થાય નહીં. અને પછી આજ તો ચોખાના ખીચિયા બનાવી નાખ્યા છે. અને પછી પાલકનો શાક વધ્યો તો એના બનાવી નાખ્યા છે પરાઠા અને રોટલી અને દહીં, સાદ જ ખાવાનું. અને ફુલાવરનો શાક. અને પછી આ દ્રષ્ટિબાઈએ લડુને માધવને બેને નવરાવીને બેહાડી દીધા છે. તો દાદી મને હાથ દીધો કે અહીંયા આવતો કે આ કોળના રોટલા કરે. હાથ જો કે આજ સાદો ખાલી ખાવાનું કર્યો છે, કોળના રોટલા, ચટણી અને દહીં કે કરે છે કે બસ. એ કે શાક બાક કે ભાવતાય નથી, કે બકાલા આવે છે પણ મોય નથી લાગતા. બકાલા એવા હાવ ગંધારા આવે છે. તો એવા જ કર્યો. બસ આ નવો મેમ્બર આવી ગયો છે કે આવડા બધા તમે ફૂલ રાખ્યા છે તો તમે તો કંઈ ઊંઘતા નથી લાતો. હું તો ઊંઘું કે તે કેવા કલરની છે, મસ્ત બ્લેક કલરની આવી છે ફૂદડી. જુઓ કેવી છે. ઉમાંથી ઉમાં બેસે છે, ઉમાંથી ઉમાં બેસે. એને કાંઈ ટેન્શન નથી કમાવાની, આપણે ટેન્શન છે. અને આ હુંડલીમાં કેટલા ફ્રૂટ રાખ્યા છે એ કમેન્ટ કરીને કહેજો કે આખી હુંડલી ભરી છે, એમાં કઈ કઈ જાતના ફ્રૂટ છે એ કહેજો. અને આ છોકરો લઈ આવ્યો છે, શું કહેવાય અને ડ્રોન કહેવાય કે શું કહેવાય, મને તો કાંઈ ખબર નહીં પડતી. માથે ઉડાડ્યાવાળો છે, રહેમાન કાંઈક કહે છે. મમ્મી લેવો છે તારે. બસ સાંજ થઈ ગઈ તો મુસ્કાન બેન જો ચૂલા માથે ચડી ગઈ, માથે ચડી ગઈ રહોડા માથે રીંગણા શેકે. મને કે આજ તો આનું ભરથો બનાવી જ નાખો.